નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. થાર રણની ક્રાંતિકારી દૂત અને નારી શક્તિ રૂમાદેવી. પ્રસ્તાવના: રૂમાદેવી ભારતની એક એવી અદ્ભુત મહિલા છે જેમણે સાબિત કરી દીધું કે જો મનમાં દ્રઢ સંકલ્પ અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો રૂઢિચુસ્ત સામાજિક બંધનો કે ભણતરનો અભાવ પણ તમારા સપનાઓને રોકી શકતો નથી. તેઓ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની છે અને આજે હસ્તકલા હેન્ડીક્રાફ્ટના ક્ષેત્રમાં એક વૈશ્વિક બ્રાન્ડ બની ચૂક્યા છે. તેમણે રણ પ્રદેશની લુપ્ત થતી પરંપરાગત કળાને જીવંત કરીને 22,000થી વધુ ગરીબ મહિલાઓને રોજગારી આપી આત્મનિર્ભર બનાવી છે. પ્રારંભિક જીવન અને કપરો સંઘર્ષ. રૂમાદેવીનો જન્મ 1928માં બાડમેરના એક અત્યંત સાધારણ પરિવારમાં થયો હતો. તેઓ જ્યારે માત્ર 4 વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ માત્ર 8 ધોરણ સુધી જ ભણી શક્યા હતા. નાની ઉંમરે લગ્ન અને દુઃખ. માત્ર 17 વર્ષની ઉંમરે તેમના લગ્ન એક ગરીબ પરિવારમાં કરી દેવાયા. લગ્ન પછી તેમણે પોતાના પ્રથમ સંતાનને ગુમાવવું પડ્યું કારણ કે તેમની પાસે બાળકની સારવાર કરાવવા માટે પૂરતા પૈસા ન હતા. આ આઘાતે તેમને અંદરથી હચમચાવી દીધા. કળા બની હથિયાર. આ કઠિન પરિસ્થિતિમાં તેમણે હિંમત ન હારી. તેમણે બાળપણમાં તેમની દાદી પાસેથી શીખેલી પરંપરાગત ભરતકામ અને કાશીદાકારીની કળાને પોતાની તાકાત બનાવવાનું નક્કી કર્યું. સિદ્ધિઓ અને સફળતાની સફર. વર્ષ 2006માં રૂમાદેવીએ પોતાના ગામની અન્ય 10 મહિલાઓ સાથે મળીને માત્ર 80 રૂપિયા ભેગા કર્યા અને એક સિલાઈ મશીન ખરીદ્યું. તેમણે કુશન કવર અને બેગ્સ બનાવીને વેચવાનું શરૂ કર્યું. ગ્રામીણ વિકાસ ચેતના સંસ્થાન GVCS. પાછળથી તેઓ બાડમેરની આ સંસ્થા સાથે જોડાયા અને તેના પ્રમુખ બન્યા. તેમણે પોતાની અદ્ભુત ડિઝાઇન્સ અને ક્વોલિટીના કારણે આ નાના વ્યવસાયને બહુ મોટું સ્વરૂપ આપ્યું. વૈશ્વિક ફેશન મંચ પર સ્થાન. રૂમાદેવીએ તૈયાર કરેલા કપડાં અને હસ્તકલાની વસ્તુઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ લંડન, જર્મની, સિંગાપોર અને USA જેવા દેશોના ફેશન શોમાં પ્રદર્શિત થઈ છે. વર્ષ 2019માં તેમને અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં વક્તવ્ય આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ટેલિવિઝન અને વૈશ્વિક લોકપ્રિયતા. રૂમાદેવીની પ્રેરણાદાયી સફરના કારણે તેઓ દેશભરમાં લોકપ્રિય થયા. તેઓ પ્રખ્યાત ટીવી શો કૌન બનેગા કરોડપતિ KBCમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર જોવા મળ્યા હતા, જ્યાં સોનાક્ષી સિન્હાએ તેમની સહસ્પર્ધક હતી. તેમણે ધ કપિલ શર્મા શોમાં પણ હાજરી આપીને થારની ગ્રામીણ મહિલાઓના હુનરની વાર્તા આખી દુનિયા સામે રજૂ કરી હતી. પુરસ્કારો અને સન્માન. તેમના આ અસાધારણ સામાજિક અને આર્થિક યોગદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં તેમને ભારતના રાષ્ટ્રપતિના હસ્તે દેશના મહિલાઓ માટેના સર્વોચ્ચ સન્માન નારી શક્તિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મળ્યા છે. ઉપસંહાર. રૂમાદેવીનું જીવન એ વાતની સાબિતી છે કે સાચો હુનર કોઈ ડિગ્રી કે અંગ્રેજી બોલવાનો મોહતાજ નથી હોતો. ઘૂમટો પડદો તાણતી એક ગ્રામીણ વહુથી લઈને હાર્વર્ડ યુનિવર્સિટીમાં મંચ સુધી પહોંચેલી તેમની આ સફર ભારતની દરેક દીકરી માટે એક જીવતી જાગતી મિસાલ છે જે પોતાના નસીબને બદલવા માંગે છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.